ચાલો આજે આપણે એક એવી અદ્ભુત મહિલાની વાત કરીએ જેમની જિંદગી એક જ દ્રશ્યથી હંમેશા માટે બદલાઈ ગઈ. આ કહાણી છે મેરી સ્કોટની, એક એવી મહિલા કે જેમણે હિમાલયના સૌંદર્ય પાછળ છુપાયેલી એક કડવી હકીકત જોઈ અને પછી પોતાનું આખું જીવન જ સેવાનો પર્યાય બનાવી દીધો. એમના નિસ્વાર્થ સમર્પણે હજારોની જિંદગીમાં અજવાળું પાથર્યું. જરા વિચારો, તમે હિમાલયની એકદમ શાંત અને ભવ્ય વાદીઓમાં ઊભા છો. ચારે બાજુનું સૌંદર્ય એવું છે કે બસ મન મોહી લે. પણ શું આ સૌંદર્ય જ દુનિયાનું એકમાત્ર સત્ય છે? બસ આ જ જગ્યાએ મેરી સ્કોટના જીવનમાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. મેરી સ્કોટે એમની નજર સામે કાંચનજંગાના સોનેરી શિખરને જોયું. સૂરજના કિરણોથી ચમકતું એ દૃશ્ય એવું લાગતું હતું જાણે કે ઈશ્વરે પોતાની શ્રેષ્ઠ કલાકૃતિ બનાવી હોય. આ નજારો જોઈને તો તેઓ એકદમ અભિભૂત થઈ ગયા. પ્રકૃતિના એ સૌંદર્યમાં જાણે ખોવાઈ જ ગયા. પણ પછી એમના મનમાં એક સવાલ ઉઠ્યો, શું પ્રકૃતિનું આ દિવ્ય સૌંદર્ય જ જીવનનું સંપૂર્ણ સત્ય છે? આ એક સવાલે એમની વિચારવાની દિશા જ બદલી નાખી. શું જીવનની કઠોર વાસ્તવિકતાઓ આ સૌંદર્યની પાછળ ક્યાંક છુપાયેલી નથી? અને પછી એમણે જે જોયું એણે ખરેખર બધું જ બદલી નાખ્યું. કાલિમ્પોંગ ગામના રસ્તા પર એકલું બેઠેલું એક અંધ બાળક. એક એવું બાળક જે આ સોનેરી પર્વતોની સુંદરતાને ક્યારેય પોતાની આંખોથી જોઈ જ નહોતું શકવાનું. બસ આ એક દ્રશ્ય મેરીના હૃદયને હચમચાવી ગયું અને એમને જીવનનો એક નવો, એક ઊંડો હેતુ આપી ગયો. તો એ મુલાકાતે મેરી સ્કોટના જીવનનો આખો માર્ગ જ બદલી નાખ્યો. હવે તેઓ માત્ર ધર્મનો ઉપદેશ આપનારા ન રહ્યા, પણ સેવાનો સાચો અર્થ શું છે એ સમજીને એને પોતાના જીવનમાં ઉતારવા માટે એકદમ પ્રતિબદ્ધ થઈ ગયા. એમને ત્યારે સમજાયું કે ખાલી શબ્દોનો ઉપદેશ તો અધૂરો છે. સાચો ધર્મ તો સેવામાં જ રહેલો છે. એમના હૃદયમાં જાણે એક નવો મંત્ર ગૂંજવા લાગ્યો, સેવા હી સબસે બડા ધર્મ હૈ. અને આ જ વિચાર એમના જીવનનો ધ્રુવ તારો બની ગયો. જુઓ, આ કોઈ ક્ષણિક આવેગ નહોતો, આ એક અટલ સંકલ્પ હતો. મેરી સ્કોટે નક્કી કરી લીધું કે પોતાનું બાકીનું જીવન અને પોતાની જે કંઈ પૈતૃક સંપત્તિ છે એ બધું જ પેલા અંધ બાળકના ભવિષ્ય જેવા હજારો ભવિષ્યોને ઉજ્જવળ કરવા માટે સમર્પિત કરી દેશે. એમણે એ અંધ બાળકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા માટે એક શાળા બનાવવાનો દૃઢ નિર્ણય કર્યો. તો આટલો મોટો સંકલ્પ તો લઈ લીધો, પણ એને હકીકતમાં કેવી રીતે ફેરવ્યો? આ તો શૂન્યમાંથી સર્જન કરવાની એક લાંબી અને ખૂબ જ પડકારજનક યાત્રાની શરૂઆત હતી. શરૂઆત એકદમ નાની હતી. કાલિમ્પોંગમાં જે શાળા ખોલી એમાં માત્ર 6 બાળકો હતા અને મેરી પોતે જ એમના ભોજન, કપડાં અને ભણતરની બધી જ જરૂરિયાતો પૂરી કરતા હતા. અને આ કોઈ 2-4 મહિનાનો જુસ્સો નહોતો. મેરી સ્કોટે પૂરા 14 વર્ષ સુધી એક માતાની જેમ આ સંસ્થાનું જતન કર્યું. એમનો આ અથાગ પરિશ્રમ અને સમર્પણ એ વાતનો પુરાવો છે કે આ કામ એમના માટે કોઈ પ્રોજેક્ટ નહોતું, પણ જીવનનું મિશન હતું. એમનો હેતુ માત્ર બાળકોને ભણાવવાનો નહોતો, પણ એમને સ્વાભિમાની અને આત્મનિર્ભર બનાવવાનો હતો. એટલે જ એમને બ્રેઇન લિપિની સાથે સાથે હસ્તકલા, સંગીત આવી બધી કળાઓને પણ અભ્યાસક્રમમાં સામેલ કરી, જેથી કરીને આ બાળકો મોટા થઈને પોતાના પગ પર ઊભા રહી શકે. હવે જ્યારે લોકોએ મેરીનો આ નિસ્વાર્થ ત્યાગ જોયો, ત્યારે તેની અસર દૂર દૂર સુધી ફેલાઈ. એમના મિત્રો, પરિચિતો એ બધા પણ આ મહાન કામમાં જોડાવા માટે આગળ આવ્યા અને સંસ્થાને દિલ ખોલીને આર્થિક મદદ કરી. જો એક વ્યક્તિની નિષ્ઠાએ કેટલાય લોકોને પ્રેરણા આપી દીધી. મેરી સ્કોટનું કામ હવે માત્ર એક વ્યક્તિનું કામ ન રહ્યું, એ તો એક ચળવળ બની ગયું. એમણે એક એવો દીવો પ્રગટાવ્યો જે આજે પણ હજારો લોકોના જીવનમાં પ્રકાશ પાથરી રહ્યો છે. ચાલો જોઈએ કે આ વારસો કેવી રીતે અમર બન્યો. મેરીની દૂરદેશી તો જુઓ. જ્યારે એમને લાગ્યું કે હવે એમની શક્તિ ઓછી થઈ રહી છે, ત્યારે 1954માં એમણે આ સંસ્થાની જવાબદારી જ્હોન વિલિયમ દ્વારા ચલાવાતી એક સક્ષમ સંસ્થાને સોંપી દીધી. આ નિર્ણયથી એ પાક્કું થઈ ગયું કે એમણે રોપેલું આ બીજ એમના પછી પણ એક વિશાળ વટવૃક્ષ બનીને બધાને છાયો આપતું રહેશે. આ આંકડાઓ પોતે જ આખી વાર્તા કહી દે છે. 6 બાળકોથી શરૂ થયેલી શાળામાં આજે 60 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને અત્યાર સુધીમાં 186થી પણ વધુ વિદ્યાર્થીઓ અહીંથી તાલીમ લઈને પોતાની અંધારી દુનિયામાં પ્રકાશ ફેલાવી ચૂક્યા છે. આ એમની મહેનતનું કેવું નક્કર પરિણામ છે.
પણ સાચું કહું ને તો આ સંસ્થાની ખરી સફળતા એના આંકડામાં નહીં પણ એના વિદ્યાર્થીઓની સિદ્ધિઓમાં છે. અહીંથી ભણેલા કેટલાય વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની ડિગ્રીઓ મેળવી છે અને સૌથી ગર્વની વાત કઈ છે ખબર છે? 3 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે અહીં જ શિક્ષક બનીને જ્ઞાનનું એ જ દીવો આગળ વધારી રહ્યા છે. આ તો સશક્તિકરણનું એક અદ્ભુત ચક્ર છે. મેરી સ્કોટની વાર્તા પ્રેરણાનો સાગર છે, એમાં કોઈ શંકા નથી. પણ એ આપણને એક મોટા સામાજિક પડકાર સામે પણ જાગૃત કરે છે. એક એવું અધૂરું કામ જે આજે પણ આપણા સમાજ સામે એક પ્રશ્ન બનીને ઊભું છે. જરા આ આંકડા પર નજર નાખો. ભારતમાં અંદાજે 50 લાખ લોકો દૃષ્ટિની ક્ષતિ સાથે જીવી રહ્યા છે. આ આંકડો આપણને યાદ અપાવે છે કે મેરી સ્કોટ જેવા હજારો સેવકોની આજે પણ આપણા સમાજને કેટલી બધી જરૂર છે. અને હકીકત તો આનાથી પણ વધુ ગંભીર છે. આ 50 લાખમાંથી લગભગ 60,000 લોકો ભણવા અને કંઈક નવું શીખવા માટે તત્પર છે, પણ એમાંથી માંડ 6,000ને જ તક મળી રહી છે. જરૂરિયાત અને સંસાધનો વચ્ચે કેટલી મોટી ખાઈ છે. અને આ પડકાર માત્ર શિક્ષણ પૂરતો જ નથી. સંસ્થાના અધિક્ષક બ્રિગેડિયર ડોરોથી પેજ કહે છે તેમ, ભારતમાં દૃષ્ટિહીન લોકોને નોકરી આપવામાં આપણો સમાજ આજે પણ સંકોચ અનુભવે છે. આ એક માનસિક અવરોધ છે જેને આપણે સૌએ સાથે મળીને દૂર કરવો પડશે. મેરી સ્કોટની આ ગાથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. એમણે એક જરૂરિયાત જોઈ અને એને પૂરી કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. જો આપણે આપણી આસપાસ નજર કરીએ તો એવું કયું ક્ષેત્ર છે જ્યાં આપણું એક નાનકડો સેવાભાવી પગલું કોઈકના જીવનમાં મોટું અજવાળું લાવી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.